છોકરા બધે હુતા છે ને ચિંટુના પપ્પાને એમ નો થાય કે બધાયને ઉઠાડી હાવ એટલે હાવ નવરી ન હોય તો એમ નથી ખબર પડતી કે બધે છોકરાને ઉઠાડી કે ઈ હુતા નથી ને હુતા હોય ને એટલે હાવી લઈને મારું એને જો હુતા હોય ને તો લે આલે ઈ તો આયા રાખલે ને હું એકલી બોલ છો કે પાગલ ન થઈ ગઈ ને હાલ પાગલ ખાને તમે લઈ જાવ હા ઈ કરો તમે ને તમારી માં પર રોટલા કોણ દે તમને એ બધે અમે અમારું કરી લેવ પણ તું ત્યાર છો ને પાગલ ખાને જાવા હા હવે તો તમે ઈ જ કરશો ને તમે ને તમારી માં મને કાઢવાનો પ્રયત્ન કરશો ઈ મારે તારી કઈ વાત ન સાંભળવી ને હું છોકરાઓને ઉઠાવતા આવું સાવને જ્યાં જાતા હોય ન્યા એ છોકરી ઊભી થાવ હવે હાલો હવે સૂર્ય ઉગ્યો સૂર્ય તો કાઈ ઉગા રાખે મને તો ઘરે ખુવા દ્યો બટા સોનકી તું તો સમજદાર છો ને હાલો બે ઉઠી જાજો હા મામા આમ બે ઉઠી જાવ હો તમે બે તો અહીંયા હુટ્યું છો પણ ઓલા બે લડધા ક્યાં ગયા એ મામા ઓલા બાજુના રૂમમાં હુતા હે હા તે હારું હાલો હું ત્યાં જોતા આવું લે આલે ચિંટુ તો અહીંયા હુતો છે પણ ઓલો પિન્ટુ ક્યાં ગયો બટા ચિંટુ ઓલો પિન્ટુ ક્યાં ગયો મામા એને હાઈના ઝાડા થઈ ગયા ને એટલે સંડાસમાં બેઠો હોય છે લે આલે પિન્ટુ ને ઝાડા થઈ ગયા હા એને ઝાડા થઈ ગયા કાલ મમ્મીએ કઢી જેવું બનાવ્યું હતું ને તો કઢી જેવું જ નીકળે હે મને રહેવા દેજે ને કેવા ઝાડા થઈ ગયા બટા પિન્ટુ બહુ વાંધો નથી ને કાલ દવાખાને જતા આવ્યો ના પપ્પા કાલ મમ્મીએ કઢી બનાવી ને તો મને થોડું કઢી જેવું થઈ ગયું કાંઈ વાંધો નહીં એવું તો થયા રાખે એમાં કઈ મૂંઝાવાનું ન હોય સારું હાલ નિરાયતે ફ્રેશ થઈને આવી જાવ ને નાઈ લઈ જાવ હોતે અહીંયા એ હો પિન્ટુ ના મમ્મી ને ન ખબર પડે કે કઢી કોઈ ભાવતી ન હોય તોય કરાય નહીં એ છોકરા ઉઠા કે ન ઉઠા હું ઉઠા કે ન ઉઠા બે હુતા છે એક હોતે ને હુતો છે ને ત્રીજાને ઝાડો થઈ ગયો એ ઝાડા થઈ ગયા તાય હું તે તો દઈ નાખી આપણા છોકરાને તે કાલ કઢી બનાવી હતી ને કઢી ખાઈ ખાઈને કરી નાખી અત્યારે ભઠ્ઠી મને લાગ્યો કે કદી કઢી નથી કરી તો કરી નાખો એ તો તારી વાત સાચી કે કઢી કોઈ દી કરી હોય તો તે કરી ગયો પણ બીજાને ભઠ્ઠી થઈ જાય એનું હું મને ઝાડા જેવું થઈ ગયું એ તો હું તને કહેતા જ ભૂલાઈ ગયું એક કામ કરી ઝાડા થઈ ગયા હોય ને તો તરબૂચ ખાવા હું દુકાનેથી તરબૂચ લેતા આવું એવું તને કોઈ કીધું કે તરબૂચ ખાવાથી ઝાડા મટી જાય હું તને ડોક્ટરે કીધું આવું અરે ના ના ડોક્ટરે નથી કીધું મને એવું લાગે છે કાઈ વાંધો નહીં તરબૂચ લઈ લે ને કા ઝાડા હોય જ છે કા ઝાડા મટી જાય જા ઓ હે તરબૂચનો ઢગલો તો જો પણ કોઈ દેખાતું તો નથી આમાં બેન હું દેખાતો નથી ઢગલા ઉપર સઈરો ઈ આ ક્યાંથી અવાજ આવે છે પણ અવાજ આવે છે ક્યાં બેન આઈથી આવે છે હાલો હાલો દેખાડો ઢગલા ઉપર બેઠા છો એમ ને આ હું ભગવાને બનાવો તો કાસમોને બની ગયો માં બેન તમે મજાક ઉડાડો માં ને તમારે કેટલા તરબૂચ લેવાના છે ઈ કયો એ કેટલાનો કિલો છે તરબૂચ બેન 5 કિલો તરબૂચ 100 રૂપિયામાં લઈ જાઓ મારે 5 કિલો તરબૂચ ન જોતા 2 કિલોનો એક તરબૂચ આપી દો મને લાગ્યું કે ભલે મને કાસબો કીધો પણ આ 10 કિલો તરબૂચ તો લઈ જા આ તો શેકડીના પેટની નીકળી 2 કિલોનો તરબૂચ લઈ ગઈ એ ઢાઈગા તરબૂચ એટલે મારા પછી ભાણિયા ભૂખ્યા થયા હોય તું શેકડીના પેટની છો એટલે મને એમ લાગે કે ભાણિયાને તું સાયલે ખવડાવી દે એ બેન 2 કિલાનું જોતું છે ને એ હા ચાલ્યો ઘા કરું છું પકડી લઈ જો એ પૈસા ક્યાં મૂકું એમ કહો એ ન્યા મૂકી દ્યો એ તરબૂચ મીઠું થઈ જાય મીઠું નહીં તો તમારો વારો પડી જાય કાંઈ આમાં 2 કિલોમાં ગેરંટી ન આપે 10 કિલો લઈ ગયા હોત ને તો ગેરંટી આપત આ નાસવો તો બહુ ખરાબ ના પેટનો તમે બે વેતી ના થાવ ને ઘર ભેગી ના થાવ ને ઓ હે કેવડું મોટું તરબૂચ છે કા બધાય થઈ જાહે આ હું એક જ તરબૂચ લઈને આવી પણ તમે જોવો તો ખરા કેવું મોટું તરબૂચ છે અરે તું શીકડીના પેટની એટલે શીકડીના પેટની જ રહી હો મારા ભાણા હાટુ નો 10 કિલો તરબૂચ લઈને આવે એવું નહોતું મારી ગીતે ઉપરતું નહોતું ને એટલે હું ન લઈને આવી ઈ તો તું રેવા દે પાછી હાવેની ખાવી હારું હું જાઉં છું છોકરાને બોલાવા બાયોને કે પુગાતું નથી મિત્રો તમે લગ્ન કરો ને તો ધ્યાન રાખજો હવે જાઓ ને જ્યાં જાતા હોય ત્યાં સાંભળી લીધું ને મિત્રો આવું વાક્ય બોલવામાં આવશે સમજી ગયા એટલે લગ્ન કરો તો ધ્યાન રાખજો લે આલે છોકરા તમે અહીંયા છો ઓહે ઘર તો મસ્ત બનાવ્યું હો બાકી હાલો તમારી મામી બોલાવે છે તરબૂચ ખાવા ના પપ્પા ઘડીક રમવા ગયો ને પછી તરબૂચ ખાવા આવશું ના એ કાઈ નથી કરું પેલા તરબૂચ ખાઈ લ્યો પછી નિરાયતે રમવા લાગ્યો આમ જોવો તો ખરા ઓલ્યું બે તો ખૂણામાં બેઠ્યું હાલો ઈ છોકરા ને બેહી જાવ એક એક દી તરબૂચ લઈ ગયો મમ્મી પપ્પા શું ખાય તો આ પપ્પા ખાય ભેંઈનું લીંડું આ રંભાના કઢી વાહે મને ઝાડા થઈ ગયા હાલો ઘરે પર ફ્રેશ થઈ જાવ પછી હું ખાઈ તરબૂચ બેટા ચિંટુ બે હું ગયો મારી હાટુ તરબૂચ તો લેતાય પપ્પા ન્યા કેવું તરબૂચ તમે બધું ખાઈ ગયા તારી મમ્મીએ મારી હાટુ નથી રાખ્યું પપ્પા ખાલી 2 કિલો તરબૂચ હતા 1 કિલો ઓલા બે ખાઈ ગયા ને 1 કિલો અમે ખાઈ ગયા અને મેં પાછું પૂછ્યું કે પપ્પા હાટુ તો તરબૂચ રાખ તો એને શું કીધું ખબર પપ્પા એને ભેંનો લીંડો ખાઈ લે આ તારી માં કોઈ દી સુધરશે નહીં હો આમ જો તો ખરા ખર કેવું થઈ ગયું નીંદવાનો વારો નથી આવતો કેમ નીંદવાનો વારો નથી આવતો આ તમારા બેનના છોકરા ઘરે હવે જાય તો હારું કેટલા દી છે 15 દી છે હું એમાં ને એમાં છું ઘરે ઘર બનાવે ઘરે ઓલું બનાવે પછી કેટલા
ભાઈના છોકરા મામા ન્યા રોકાવા ન જાય તો બીજે ક્યાં જાય તને ખબર નથી પડતી? ઈ મારે કઈ નથી સાંભળવું. કાલ તમારા બેનને ફોન કરી દેજો કે તમે અહીં રોકાવા આવો અને તમારા છોકરાઓને લઈ જાઓ. હું તું પાગલ થઈ ગઈ છો એવું મારે થોડું કહેવાય. તો તમે એમ તો કહી શકો ને કે બેન હાલો ને હવે રોકાવા, તમારા છોકરા કેટલા દી છે રોકાઈ ગયા છે તો હાલો ને તમે રોકાવા, એમ તો કહી શકો ને. એટલે બેનને એમ થાય કે હા ઈ જ મતલબ છે. તમે હું ન કહી શકું હો. તો ખાલી ફોન તો કરો ને, એમ કહો તો ખરા કે રોકાવા આવો. હા હું હાંજે ફોન કરી હો. અત્યારે સાને મને ની નીંદવા માંડ. તમને એમ કહું છું કે બેઠા હું છો ઓલા ચીંટુ બિચારાને કેવા ઝાડા થઈ ગયા. જાવ તો ખરા તમે દવાખાને, લઈ જાવ એને. હાવ એવું છે, એવા બધા ઝાડા થઈ ગયા તને જ ખબર ન પડે. એવી કઢી બનાવવા ક્યાંથી કઢી એવી શીખીને એવી તે? અરે એવું નહોતું, YouTube માંથી કઢી શીખતી હતી. અડોસા ભૂગન તો નેટ પૂરું થઈ ગયું. અડોસા YouTube માંથી શીખીને અડોસા મારા પ્રમાણે બનાવી. તારું કામ તો હાવ આવું જ હોય. ક્યાંય એટલે ક્યાંય તો હાલી ને હાલું દવાખાને તો લઈ જાવ. બિચારાને કેવો ઝાડા કરતો હોય છે. હું છું બટા, હું કામ આવ્યો અહીંયા? કાઈ નઈ ડોક્ટર સાહેબ ઝાડા થઈ ગયા. કઢી ખાધી તી? લે ડોક્ટર તમને કેમ ખબર કે આને કઢી ખાધી હતી? કારણ કે મેં કાલ કઢી ખાધી તી એટલે મને થોડુંક ઝાડા જેવું થઈ ગયું છે એટલે મેં અંદાજો લગાવ્યો. ઓહો હો ડોક્ટર સાહેબ ની ઝાડા થઈ ગયા બિચારાઓને. આલ્યો, મને કાલ ઝાડા થઈ ગયા હતા ને ઈ જ દવા છે. મને જો હારું થઈ ગયું. તમે આ દવા લેતા આવજો. આલ્યો. ક્યાં ચિંટુ જોવા દેતો? કિલો એક સૈણાનો લોટ, કિલો એક આદુ, કિલો એક મરચા, કિલો એક સૈણાનો લોટ. આ હું લખ્યું છે તમે? એ સોરી ઓલી ભજીયાની બનાવેલી મારી ચીઠી છે ને તમને દઈ દીધી. મારે બાયરી લખી દીધી હતી ને સોરી હો. તે ડોક્ટર સાહેબ બહુ ભજીયા ખાતા ને એક તો ઝાડા થઈ ગયા છે ને પછી કે કજિયા નો થાય. તઈ કેમ રંભાતું નીકળતી નથી બાઈને ઘરની? અરે હું કેવું બાયો, મારા નાના છોકરા હાવ કજિયારીના પેટના છે ને, મને બાયને નીકળવા જ ન દે. ઈ તો બધે ન્યા એવું જ હોય, એમાં કઈ મૂંઝાવાનું ન હોય. કઈ તને ઓલું મંગુમાનું કઈ ખબર હે? ના એ મંગુ માને હું થયું? એ મંગુમાં કપડા ધોવાઈ ગયા ને તો સાનુ મુને ખુરશીએ બેઠા હશે ને તો ખુરશી છે જૂની હાવ, અને આમ ટેકો દેવા ગયા ને તો ખુરશીનો પાયો ભાંગ્યો, ઢીંડું ભાંગી નાખ્યું. ઓહો એવું બધું થઈ ગયું તો હાઈને બેહવા જ આવું જોઈએ. ઓહે તારું ફરાક તો જો કેટલાનું આવ્યું? 750 નું ફરાક હે. ઈ ખોટું બોલે